બલદાન મહારાજની જય, મોગલ માત કી જય। આજે આ દેવભૂમિ, સંતભૂમિ એવી ચલાલાની તપોભૂમિ જે અંશાવતાર પૂજ્ય સિદ્ધાંત મહારાજના બેચણા છે અને આ સાંઈ મંદિરના સાનિધ્યમાં શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ સુરત અને ચલાલા દ્વારા આયોજિત અમરેલી જિલ્લાના તમામ પત્રકારો મિત્રોનું એક દિવ્ય અને ભવ્ય સન્માન કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત અને આશીર્વાદ આપવા માટે ખાસ પૂજ્ય ભક્તિરામ બાપુ ઉપસ્થિત હોય તો એમના ચરણોમાં કોટી કોટી વંદન। એવા જ ગઢિયા ગીર ના મહંત મહારાજ પૂજ્ય હર્ષદ બાપુ ના ચરણોમાં વંદન। તેમજ હમણાં જ આગળ કાર્યક્રમ હોય આપણી વચ્ચેથી રજા લઈ અને અહીંથી ગયા છે એવા લોકપ્રિય ધારાસભ્ય શ્રી જયુભાઈ કાકડિયા, જિલ્લા ભાજપના પ્રમુખભાઈ શ્રી અતુલભાઈ, તેમજ હમણાં અમારા વડીલ અને માર્ગદર્શક અને અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ભાઈ શ્રી જયંતિભાઈ પાનસુરિયા સાહેબ, ચેમ્બરના પ્રમુખ આદરણીય મહેન્દ્રભાઈ સાદરાણી, ચલાલા શહેર ભાજપના પ્રમુખ અને મારા સાથી મિત્ર ભાઈ શ્રી જીતુભાઈ, નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી ભૈલુભાઈ, ધારી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન આદરણીય શ્રી બાપભાઈ સહિત અહીંયા મોટી સંખ્યામાં પ્રકાશભાઈ અત્યારે જોઈએ તો જાણે એમ લાગે કોઈ પીએમ સાહેબની સીએમ સાહેબની સભા હોય જે સમગ્ર અમરેલી જિલ્લાના પત્રકારોનો જમાવડો હોય ને એવો માહોલ અમારા પરમ મિત્ર લલિત દાદા અને રાજુભાઈએ અહીંયા સાંઈ મંદિરના સાનિધ્યમાં મા મોગલના સાનિધ્યમાં એટલા પત્રકાર મિત્રોને એકત્રિત કર્યા છે અને ખરેખર ફારૂકભાઈ આવો વિચાર અમારા મિત્રોને આવ્યો પત્રકારોનું સન્માન કરવું, કારણ કે આજનો સમય આજનો યુગ હોય, આ વિસ્તારને, આ પંથકને, આ તાલુકાને, આ જિલ્લાને, અહીંના લોકોની વાચા હોય, એમના શબ્દો હોય કે એમના વિચારો હોય સરકાર સુધી જો સહેલું માધ્યમ હોય તો પત્રકાર મિત્રો છે। એટલે આવું સરસ કાર્ય કરતા આ જિલ્લાના પ્રશ્નોને અને જે વિકાસ થયો હોય, સરકારે કરેલા કામો હોય એને પણ પીઠ થાબડવાનું પણ જો કોઈ કામ કરતું હોય તો બંને તરફથી કામ પત્રકારો કરતા હોય ત્યારે આ સંસ્થા દ્વારા અહીંયા તમામનું જે સ્વાગત થયું છે, જે સન્માન થયું છે એ બદલ આયોજક મિત્રોને, ભાઈ શ્રી રાજુભાઈને, લલિત દાદાને, એમની સમગ્ર ટીમને કોટી કોટી વંદન સાથે ખૂબ ખૂબ ફરી અભિનંદન આપું। કારણ કે આવો વિચાર કરો ને, બાકી તો એટલા પત્રકારોને ભેગા કરો ને ખરેખર તમારા મનને પૂછજો કે એટલા પત્રકારો સમગ્ર જિલ્લામાં એકત્રિત કરવા ખૂબ અઘરી બાબત હોય છે। ત્યારે આજે અમારા મિત્રોએ જે પ્રયત્ન કર્યો છે, હમણાં પ્રકાશભાઈ એમના વક્તવ્યમાં વાત કરી હતી કે આ અમારું ગ્રુપ શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ ખૂબ નાની સંસ્થા દર વર્ષે 2-3 સમૂહ લગ્ન કરે, બાળકોને ભોજન કરાવે, ભૂખ્યાને ભોજન કરાવે અને શૈક્ષણિક સત્ર જ્યારે ચાલુ થાય ને એટલે એમની પાસે હોય ન હોય પણ આ ટ્રસ્ટના સભ્યો જે સુરત રહેતા હોય, આગેવાનો હોય, એમની પાસે પણ લાંબો હાથ કરતા રાજુભાઈનો કાયમી રહ્યો છે, હું મારા માટે નથી માંગતો પણ જરૂરિયાતમંદ લોકો માટે લાંબો હાથ કરતા પણ મને સંકોચ આવતો નથી। કારણ કે એમના માધ્યમથી, આ ટ્રસ્ટના માધ્યમથી ચલાલા અને આજુબાજુની તમામ ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં, સરકારી શાળાઓમાં 1 થી 8માં અભ્યાસ કરતા તમામ બાળકોને નોટબુક વિતરણનું કામ હોય, પુસ્તક કે બેગ વિતરણનું કામ હોય, આ સંસ્થા દ્વારા ખૂબ સુપેરે હમણાં જ કરવામાં આવ્યું। એટલે આવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી અમારી આ સંસ્થાના આમંત્રણને માન આપી આ દાન એવું ભૂમિ, આ દાન મહારાજની તપોભૂમિમાં અમારા આંગણે જ્યારે પત્રકારો સૌ ઉપસ્થિત રહ્યા છે ત્યારે પત્રકારોના ચરણોમાં પણ કોટી કોટી વંદન। અને આપ
આ જિલ્લાને, આ તાલુકાને, આ પંથકના જે પ્રશ્નો હોય એને સુચારુ રૂપે સરકાર સુધી, તંત્ર સુધી પહોંચાડો અને સૌ સાથે મળી આ પંથકનો સર્વાંગી વિકાસ થાય. ધારી તાલુકો હોય તો એમાં ટુરિઝમનો ડેવલપિંગ થાય, એ માટે સૌ સરકારની સાથે મળી સહિયારો પ્રયત્ન કરીએ. એ જ અભ્યાસના અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય.